નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો ને હું છું જય શર્મા। તો ટેસ્ટ સિરીઝમાં સાઉથ આફ્રિકાના તરખાટ સામે ઘર આંગણે ઘૂંટાડીએ પડેલી ભારતીય ટીમ વન ડે અને T20માં શાનદાર વાપસી કરીને ચાહકોના દિલ જીતી લીધા। તો શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટેસ્ટમાં કારમી હાર બાદ વિરાટ અને કોહલીના આગમનથી ભારતે ઓછી ઓવરના ફોર્મેટમાં ધૂળ ચટાડી દીધી। તો વરુણ ચક્રવર્તીની ફિરકી અને કોહલીના બેટની ગર્જના સામે આખરે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન સાઉથ આફ્રિકાએ નમતું ઝોકવું પડ્યું। કેવી રહી સિરીઝ અને મેચો તે વિશે કરીશું ચર્ચા, અને ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, સાઉથ આફ્રિકા સાથેની મેચ અને આખું જ ટાઈમ સ્કેડ્યુલ કેવું રહ્યું, કેવી રહી મેચ, કોણે મારી બાજી તે વિશે કરીએ ચર્ચા, પણ તે પહેલાં જોઈએ એક રિપોર્ટ। ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચોમાં શાનદાર પ્રદર્શન કરી ચૂકેલ શુભમન ગિલની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમનો સામનો ઘર આંગણે સાઉથ આફ્રિકા સામે થયો। ઇંગ્લેન્ડના પ્રદર્શનથી વિપરીત ભારતીય ટીમ પર સાઉથ આફ્રિકા હાવી થઈ ગયું અને ઈડન ગાર્ડન પર ભારતને પ્રથમ ટેસ્ટમાં જ કારમી હાર આપીને ભારતીય ટીમને અને ચાહકોને આંચકો આપી દીધો। સાઉથ આફ્રિકાના 159 રન સામે ભારતે 189 રન બનાવી લીડ પણ લીધો। બીજા દાવમાં પણ સાઉથ આફ્રિકા જલ્દી આઉટ થયું અને ભારતને પ્રથમ ટેસ્ટ જીતવા માત્ર 124નો ટાર્ગેટ આપ્યો। પણ યેન્સન અને હાર્મનના તરખાટ સામે ભારતના ખેલાડીઓ કાગળના વાઘ પુરવાર થયા અને 93 રનમાં જ સમેટાઈ ગયા। સાઉથ આફ્રિકાએ શ્રેણીમાં 1-0થી લીડ લીધો। બીજી ટેસ્ટ મેચ હતી ગુવાહાટીમાં। સૌ પ્રથમવાર આયોજિત આ મેચમાં ભારતની સ્થિતિ કંઈક સુધરી નહીં। સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરી 489 રન ખડક્યા। ભારત માત્ર 201 રનમાં જ સમેટાઈ ગયું। બીજા દાવમાં સાઉથ આફ્રિકાએ 5 વિકેટના ભોગે 260 રન બનાવ્યા અને ભારતે જીતવા માટે 549નું પહાડ જેવો ટાર્ગેટ આપી દીધો। ભારતના જયસ્વાલ, રાહુલ, સુદર્શન, કુલદીપ, ધ્રુવ અને પંત નિષ્ફળ ગયા। જાડેજા ઝઝુમ્યો પણ ભારતની સૌથી મોટી 408 રનથી કારમી હાર આપી। ભારત બંને ટેસ્ટ મેચ હારી ગયું, સોપો પડી ગયો ભારતમાં અને સાઉથ આફ્રિકાએ પોતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન છે તે સાબિત કરી દીધું। યેન્સન પ્લેયર ઓફ ધ મેચ અને 17 વિકેટો લેનાર હાર્મર પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો। હવે 3 વન ડેની શ્રેણીની વાત। દિગ્ગજ રોહિત શર્મા અને વિરાટ કોહલીના પરત ફરવાથી પલ્લવિત થઈ ચૂકેલા ભારતીય ટીમે સાઉથ આફ્રિકાનો જોરદાર સામનો કર્યો। ભારતે 2-1થી શ્રેણી જીતી, જેમાં વિરાટ કોહલીએ 2 સદી અને 1 અર્ધસદી સાથે પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ પણ જીત્યો, જ્યારે રોહિત શર્માએ ત્રીજી વન ડેમાં શાનદાર પ્રદર્શન કરતા 75 રન બનાવ્યા। હવે 5 T20ની શ્રેણી, જેમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા સાઉથ આફ્રિકાને 3-1થી હાર આપી। પ્લેયર ઓફ ધ સિરીઝ વરુણ ચક્રવર્તી રહ્યો। તો ટેસ્ટની શ્રેણી, T20ની શ્રેણી। અશોકભાઈ, સાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ સમગ્ર રીતે જોઈએ તો કેવો કહી શકાય? શું સાઉથ આફ્રિકાએ ભારતને ડોમિનેટ કર્યું તેમ કહી શકાય? વેલ, શુભમન ગિલની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડમાં ભારતે બહુ સારું પ્રદર્શન કર્યું। 5 ટેસ્ટ મેચોની શ્રેણી હતી, 2-2થી ડ્રો કરી અને ક્યાંક નવયુવાન જે ખેલાડીઓ હતા એ ખેલાડીઓ ક્યાંક એવો વિશ્વાસ બતાવ્યો, આત્મવિશ્વાસ બતાવ્યો કે ભાઈ ટેસ્ટ ક્રિકેટની અંદર વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજો નથી છતાં પણ ભારત વિદેશની ધરતી ઉપર શ્રેણી જીતવાની ક્ષમતા ધરાવે છે અથવા તો શ્રેણી સરભર કરવાની ક્ષમતા ધરાવે છે। શુભમન ગિલ બહુ સરસ રમ્યા, સૌથી વધારે રન બનાવ્યા, સેન્ચુરીઝ મારી, બેવડી સદી ફટકારી, એવરીથિંગ વોઝ ફાઇન। બહુ સરસ રીતે ભારતીય ટીમ આગળ વધી રહી હતી અને ત્યાર પછી જ્યારે ભારતીય ટીમ ભારત આવી અને સાઉથ આફ્રિકાની સામે રમવાનું આવ્યું ત્યારે પણ શરૂઆતમાં એમ લાગતું હતું કે સાઉથ આફ્રિકાને તો જોઈ લઈશું આપણે। થોડુંક ઓવર કોન્ફિડન્સ એવી પણ વાત હતી અને ક્યાંક એમ હતું કે ઘર આંગણે તો આપણે ક્યાં કોઈ શ્રેણી હારીએ છીએ, એટલે એક બેક ઓફ ધ માઇન્ડ એમ હતું કે ઘર આંગણે જીતવાનું છે જ, એટલે એ પ્રકારની મનોવૃત્તિ સાથે ખેલાડીઓ મેદાન ઉપર ઉતર્યા હોય તેમ લાગ્યું। પરિસ્થિતિ અલગ થઈ। સાઉથ આફ્રિકાના જે બોલર્સ છે એ ડોમિનેટ કર્યા
અને ડોમિનેટ કરીને ભારતની બેટિંગ ઉપર જબરદસ્ત પ્રહાર કર્યો અને ક્યાંક બધાને યાદ અપાવી દીધી કે ભાઈ ભારતીય ટીમમાં ચેતેશ્વર પુજારા નથી, ભારતીય ટીમમાં વિરાટ કોહલી નથી, ભારતીય ટીમમાં રોહિત શર્મા નથી, ભારતીય ટીમમાં અજિંક્ય રાણે નથી. આ બધા ખેલાડીઓ ભારતીય ટીમમાં નથી એટલે ભારતનો ધબડકો થયો. ભારત બંને ટેસ્ટ હારી ગયું. એટલે અહીંયા આગળ ડોમિનેશન એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન સાઉથ આફ્રિકાનું રહ્યું. બોલિંગ ડિપાર્ટમેન્ટ હોય કે બેટિંગ ડિપાર્ટમેન્ટ, આઈ થિંક તમામ ડિપાર્ટમેન્ટમાં ક્યાંક સાઉથ આફ્રિકા ભારત કરતાં ચડિયાતો પુરવાર થયો. વન ડે યસ, તમે જેમ કહ્યું એમ કે વિરાટ કોહલી અને રોહિત શર્માના આવવાથી એક નવું જ વાતાવરણ ઊભું થયું. ભારત શ્રેણી જીત્યું, T20માં પણ શાનદાર પ્રદર્શન કર્યું. પણ એક વસ્તુ કહી શકાય કે જ્યારે તમે ટેસ્ટ મેચની વાત કરતા હો તો એ ટેસ્ટ મેચમાં ભારત જે એક જમાનામાં નંબર 1 ટીમ હતી, એ નંબર 1 ટીમની અત્યારે દશા એવી છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશવું એના માટે મુશ્કેલ થઈ ગયું છે. કે જે ટીમ 2 વખત ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે અને સૌથી મહત્ત્વનું 6ઠ્ઠા ક્રમે આપણે ઉતરી ગયા છીએ અને ત્યાંથી ઉપર જઈને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમવી એટલે કે એનો જે 2 વર્ષનો સમયગાળો છે એ 2 વર્ષના સમયગાળાની અંદર તમારે એના પેરામીટર્સ પ્રમાણે ટોપ 2માં આવવું પડે, જે આવવાની શક્યતાઓ ભારતની ધૂંધળી થતી ગઈ. એટલે એક રીતે જોવા જાઓ તો ભારતને યસ ડોમિનેટ કર્યું, એમણે ટેસ્ટમાં ડોમિનેટ કર્યું. ઇવન વન ડે ટુ સમ એક્સટેન્ટ ઇટ વોઝ વિન વિન સિચ્યુએશન, કારણ કે એ લોકો સારું પ્રદર્શન કર્યું. T20 આપણે માસ્ટર છીએ એમાં અને એ માસ્ટરી આપણે યથાવત રાખી. ભલે આમ જોવા જઈએ તો 2 શ્રેણી આપણે જીત્યા ને 1 એ લોકો જીત્યા, પણ જે એ લોકો જીત્યા એનું વેઇટેજ ચોક્કસ વધારે લાગ્યું ને એમાં એટલે કે ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને ડોમિનેટ કર્યું. ખાસ કરીને કહે તો એક ઓકવર્ડ પરિસ્થિતિમાં ભારતને મૂકી દીધું કે એમના બેટ્સમેનો કોઈ રન ના કરી શક્યા, એમના બોલર્સ કોઈ ચાલે નહીં, મન ફાવે એટલો સ્કોર આપણને આપ્યો સાઉથ આફ્રિકાએ. તમે વિચાર કરો 549નો સ્કોર તમને કરવા આપ્યો એટલે કેવી બેટિંગ કરી હશે લોકોએ. તો એ પરિસ્થિતિમાં આપણે 2-3 વસ્તુ આવી કે ભાઈ ખેલાડીઓ નથી એ મહત્ત્વનું કારણ છે, બોલર્સ આપણા નિષ્ફળ ગયા એ મહત્ત્વનું કારણ છે. તો ક્યાંક ને ક્યાંક એમાં ડોમિનેટ ચોક્કસ કર્યું. વન ડે અને T20 શ્રેણી, હા હજુ કદાચ જો આપણે 3 વન ડે જીતી ગયા હોત તો પરિસ્થિતિ અલગ હોત પાછી, તો આપણે ડોમિનેટ કર્યું એમ કહેવાત. પણ એમાં પણ 2-1થી છે અને T20 પણ એ લોકો 1 જીત્યા. તો ક્યાંક આપણે વ્હાઇટ વોશ કરવાની તક ના મળી કે જે તક મહેમાનોએ લઈ લીધી અને યજમાનોને પરેશાન કરી નાખ્યા. અશોકભાઈ, હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં જીતીને સાઉથ આફ્રિકાએ ટેસ્ટ ક્રિકેટમાં હવે મજબૂત થઈ ગઈ છે તેમ કહી શકાય? સી સાઉથ આફ્રિકા હેઝ બીન અ વેરી ગુડ ટીમ સિન્સ એજીસ, પણ એમનો પ્રોબ્લેમ એ હતો કે દે આર ધ ચોકર્સ. લાઈક ચોકર્સ એટલે એવું કે ભાઈ મહત્ત્વની મેચોમાં આ ટીમ નિષ્ફળ જાય, ન રમી શકે, એની એક મેન્ટાલિટી એની એ પ્રમાણેની હતી. અધરવાઇઝ ઇટ્સ અ ગુડ ટીમ. પણ જે રીતે અત્યારે ટેસ્ટ મેચ ક્રિકેટની અંદર ભારત કરતાં શ્રીલંકા છે, ઓસ્ટ્રેલિયા છે, સાઉથ આફ્રિકા છે, આ બધી ટીમો ક્યાંક આપણાથી આગળ જઈ રહી છે. એ ક્યાંક ને ક્યાંક આપણે જે ડિક્લાઇન થઈ રહ્યા છે ટેસ્ટ ક્રિકેટમાં એ બતાવે છે. આપણા કરતાં નબળી ટીમો, આપણી સામે હારી જતી ટીમો અત્યારે તમારે આપણા કરતાં આગળ હોય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફોર્મેટમાં ટેબલ ઉપર, તો એનો અર્થ એ થયો કે ભારતનું ટેસ્ટ ક્રિકેટ ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ થઈ રહ્યું છે. અને આ સૌથી મહત્ત્વની ઘટના છે, કારણ કે ટેસ્ટ મેચ રમવા માટે ભારત ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પછી પહેલો નંબર ભારતનો લાગે, કારણ કે પાકિસ્તાન અત્યારે એટલું બધું ઇફેક્ટિવ ક્રિકેટ નથી રમતું. ટુ બી પ્રિસાઇઝ પહેલાં હતું કે જ્યારે એમની પણ ટેસ્ટ ટીમ જબરી હતી. તો ક્યાંક એ બધી ટીમો ના રમતી હોય ત્યારે ભારત પોતાનું આધિપત્ય મીન્સ કે અથવા તો પોતાનું ડોમિનેશન કેમ નથી લાવી શકતું, એ ક્યાંક ને ક્યાંક બહુ મોટા સવાલો ઊભા કરે છે. હવે અહીંયા એક વસ્તુ બીજી બી એડ કરું છું કે ભાઈ તમારી ટીમ ચેન્જ થઈ છે. આઈ થિંક જે નવા છોકરાઓ આવ્યા છે, નવા ખેલાડીઓ આવ્યા છે, દે આર કમિંગ ફ્રોમ T20 એરા અથવા તો T20ની મગજ ઉપર એમની અસર T20ની વધારે હોય એવા ખેલાડીઓ આવે છે. સો દે ડોન્ટ હેવ દેટ પેશન્સ. ગઈકાલે હું બહુ સરસ વસીમ અકરમનો એક સ્ટેટમેન્ટ સાંભળી રહ્યો હતો કે વૈભવ સૂર્યવંશી જે રીતે શોટ રમીને આઉટ થયો અંડર 19 એશિયા કપ ફાઇનલમાં,
તો એમ કહે છે કે આ ખેલાડીઓને ખબર જ નથી કે 50 ઓવરની મેચ કઈ રીતે રમાય અથવા લોંગ ફોર્મેટ કઈ રીતે રમાય. તમારે જીતવા માટે કેવા પ્રયત્ન કરવો પડે. તમારે 50 ઓવર છે, તમારે શું કામ દરેક બોલે સિક્સર મારવાની જરૂર છે? તો આ જે એને સલાહ આપી એ સલાહ ક્યાંક ને ક્યાંક ભારતીય ટીમને પણ લાગુ પડે છે કે તમે એક લાલ બોલથી રમો છો, ચમકતા બોલથી રમો છો, ત્યાં આગળ તમારી પરિસ્થિતિ અલગ હોય છે, મૂવમેન્ટ અલગ હોય છે, ટોટલી શરણે થઈ જવું એ ક્યાંક ને ક્યાંક ભારતને એ નથી થતું. અને બીજી વસ્તુ કે અત્યાર સુધીના કેપ્ટન્સ હતા, આજે શુભમન ગિલ કેપ્ટન રહ્યા, બહુ સરસ કામ. પછી સેકન્ડમાં રિષભ પંતને કેપ્ટન બનાવવામાં આવ્યા. હવે રિષભ પંતે જે રીતનો શોટ માર્યો અને એમની વિકેટ એમણે ખોઈ, એ કેટલી બધી ચર્ચાને પાત્ર થયું હતું, કારણ કે દેર વોઝ નો નીડ ફોર ઇટ. આ ટેસ્ટ મેચ હતી. તો આ પરિસ્થિતિમાં તમારે ફોર્મેટ પ્રમાણે રમવું અને ફોર્મેટ પ્રમાણે ઇનિંગને બનાવવી, ફોર્મેટ પ્રમાણે પાર્ટનરશિપ બનાવવી બહુ જરૂરી છે. T20 ઇઝ અ ડિફરન્ટ ગેમ ઓલ ટુગેધર. 50 ઓવર બહુ જ મહત્ત્વની છે, મિની ટેસ્ટ મેચ જેવી. 50 ઓવર રમવું પણ મુશ્કેલ પડી શકે છે. તો હું માનું છું કે આ પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક એમ કહેવાય કે T20માં ભારતનું ડોમિનેશન છે એ પરફેક્ટ છે. હજુ વન ડે અને ટેસ્ટ મેચ રમવા માટેના જે ખેલાડીઓ આપણી પાસે જોઈએ એ ખેલાડીઓના ગયા પછી આપણને ઘર આંગણે જો કોઈ ટીમ હરાવી જાય તો આઈ થિંક આપણે એને આત્મમંથન કરવાની જરૂર છે કે ભારત ખેલાડીઓ લાવશે ક્યાંથી. અશોકભાઈ, ટેસ્ટ શ્રેણી તો ભારત હારી ગયું, પણ તેના કયા દેખીતા કારણો કહી શકાય કે જેના કારણે ભારત ટેસ્ટ શ્રેણી હાર્યું, અને શા માટે ઇંગ્લેન્ડમાં જે સારું પ્રદર્શન જોવા મળ્યું અને એ જ પ્રદર્શન કરનારી આ ટીમ ભારત પાણીમાં બેસી ગઈ? આ એક સંશોધનનો વિષય છે, કારણ કે જે છોકરાઓ ઇંગ્લેન્ડની ઠંડી આબોહવામાં અને જે રીતે બોલ સ્વિંગ થતા હોય, બોલ બાઉન્સ થતા હોય, એ પરિસ્થિતિમાં આટલું સારું રમ્યા પછી ભારતમાં કેમ રમી ના શક્યા? સૌથી મોટું કારણ ભારતીય ખેલાડીઓની સ્પિન રમવાની અશક્તિ. They do not have the temperament to play the spin bowling. સ્પિન બોલિંગ રમવા માટે એક ટેમ્પરામેન્ટ, એક ધૈર્ય જોઈએ, અને એ પ્રમાણે એની બેટે એને તમે ઉડજુડિયા શોટ મારીને કે છગ્ગા મારી દઈએ, ચોગ્ગા મારી દઈએ એવી રીતના ના થાય. સ્પિનર્સ ઓલરેડી ડોમિનેટિંગ એક જમાનો હતો, મેં આપણે ઘણી વાર વાત કરતા કે ડોમિનેટ કરતા હતા. અને અહીંયા ભારતની અંદર ભારતના ખેલાડીઓ સ્પિન એટલું સારું રમી શકતા નથી. એ ક્યાંક ને ક્યાંક ચોખ્ખું દેખાયું આપણને. જે રીતે મહારાજે બોલિંગ કરી, જે રીતે હાર્મરે બોલિંગ કરી, દે વર એક્સ્ટ્રાઓર્ડિનરી બોલિંગ. અને આપણા છોકરાઓ દે વર નોટ એબલ ટુ પ્લે. એટલે સ્પિન રમવાની જે ઇંગ્લેન્ડની અંદર તો એવો પ્રોબ્લેમ હતો નહીં, કારણ કે ત્યાં તો ફાસ્ટ બોલિંગ ને પિચ, બાઉન્સી પિચ ને બધી પરિસ્થિતિ હતી. અહીંયા આગળ આપણે સ્પિન બોલિંગને સ્પિન વિકેટો ઉપર રમી શક્યા નહીં. આ એક બહુ મોટામાં આપણું એક તો ટ્રમ્પ કાર્ડ છે ભાઈ. એક જ આપણું ટ્રમ્પ કાર્ડ છે કે સ્પિન બોલિંગ આપણી સામે આવે તો સ્પિન બોલિંગમાં એમને ભરાઈ દઈએ આપણે. પણ એ જો સ્પિન બોલિંગમાં તમે ખેલાડીઓને નથી આઉટ કરી શકતા, ડિસીવ નથી કરી શકતા, અથવા તો તમે વિકેટ નથી લઈ શકતા, અને સામેની જે ટીમો છે એ તમારી વિકેટો ઉપર વિકેટો લઈ જાય છે. આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી બહાર આવવાની જરૂર. બટ બીજી વાત, આપણે આની પહેલાંય કહ્યું કે ભાઈ વિરાટ કોહલી જેવો દિગ્ગજ નથી તમારી પાસે રોહિત શર્મા જેવો દિગ્ગજ નથી, અજિંક્ય રાણે નથી, ચેતેશ્વર પૂજારા નથી. ખેર, આ બધા રિટાયર કાળક્રમે તો થવાના જ હતા, એટલે એવું નથી કે. તો અત્યારે એક ટ્રાન્સફોર્મેશનનો પીરિયડ ચાલી રહ્યો હોય, પણ ટ્રાન્સફોર્મેશનનો પીરિયડ જો ચાલે હોય તો એક જગ્યાએ રમી શકો ને બીજી જગ્યાએ ના રમી શકો, એ ક્યાંક ને ક્યાંક ગળે ઉતરતું નથી. બીજું, જો IPL એક જ માત્ર ટેસ્ટ મેચ ની ટીમમાં પ્રવેશવાનો રસ્તો હોય તો શું IPLમાં સ્પિનરો ડોમિનેટ કરશે? જો નહીં કરે તો એ 20 ઓવર્સની અંદર જો ખેલાડીઓ નહીં રમે તો એ જ પ્રકારની રમત, એ 50 ઓવરમાં એ જ પ્રકારની રમત તમને ટેસ્ટ મેચ ક્રિકેટમાં જોવા મળશે, જે ક્યાંક ને ક્યાંક ભારત માટે ઘાતક પુરવાર સાબિત થઈ શકે છે. સો સૌથી પહેલી વાત, સ્પિન બોલિંગ આપણે રમી ના શક્યા. બીજી વાત કે દિગ્ગજો નહોતા આપણી પાસે. અને ત્રીજી વાત કે કેપ્ટનશીપ જે હતી એ સ્કેટર થઈ ગઈ. પહેલામાં શુભમન ગિલ ઇન્જર્ડ થયા, બીજી ટેસ્ટ મેચમાં બીજા કોઈ કેપ્ટન આવ્યા, એટલે કે રિષભ પંતને કેપ્ટનશીપ આપે, એ પ્રથમવાર કેપ્ટનશીપ કરતા હતા. તો આ જે વસ્તુ બની, અપસેટ થઈ ગઈ ટીમનું કોમ્બિનેશન, કોઓર્ડિનેશન, કોઓપરેશન, આ બધી વસ્તુ ખોરંબે ચડી ગઈ, અને એ રીતના પરિસ્થિતિ પણ રમી ના શક્યા ખેલાડીઓ. તો આ પણ એક બાબત કહી શકાય. પણ ખાસ એને જોઈએ તો એ એક એડમિનિસ્ટ્રેટિવ મેટર છે.
એની અસર ખેલાડીઓની રમત ઉપર ના થવી જોઈએ. પણ યસ, કેપ્ટનશીપ શું છે? કેપ્ટનશીપ એ દરેક ખેલાડીઓને બાંધીને રાખવાની કળા છે. એ કળામાં ક્યાંક રિષભ પંત વોઝ નોટ ધેટ સક્સેસફુલ વિથ હિઝ બેટ એન્ડ વિથ હિઝ ઇન્સ્ટિંક્ટ્સ કે ભાઈ ટેસ્ટ મેચ કેપ્ટન કેવો હોવો જોઈએ, એમાં પણ એ પાસ થઈ શક્યો નહીં. અશોકભાઈ, આપણે વન ડે શ્રેણીમાં ભારતની જીત અને માત્ર વિરાટ કોહલી અને રોહિત શર્માના આગમનની જીતના રૂપે જોઈ શકાય. શું આ બે દિગ્ગજ ખેલાડીઓ 2027ના વર્લ્ડ કપ સુધી ચાલશે? ઘણી બધી ચર્ચાઓની તો ચાલી જ રહી છે. પહેલી વસ્તુ એ છે કે શા માટે ભારત વન ડે શ્રેણી જીત્યું? કારણો તમારી સામે જ છે. કારણ કે વિરાટ કોહલી રમ્યો, કારણ કે રોહિત શર્મા રમ્યો. આ બંને ખેલાડીઓના આવવા માત્રથી આખી ટીમમાં એક નવી ચેતનાનો સંચાર થતો હોય તો હું નથી માનતો કે કોઈ કારણ હોય કે આ ખેલાડીઓને તમે આગામી વર્લ્ડ કપમાં ના રમાડો. પહેલી વાત. બીજી વસ્તુ, આપણે બેને થોડાક ડિફરન્શિએટ કરી શકીએ. વિરાટ કોહલી પહેલી મેચમાં સેન્ચુરી, બીજી મેચમાં સેન્ચુરી, ત્રીજી મેચમાં પણ 65 કેવા રન બનાવ્યા એણે. તો ધ મેન હુ હેઝ ગોટ એ કેપેસિટી ટુ પ્લે સચ ઇનિંગ્સ વન આફ્ટર ધ અનધર, એ ખેલાડીને તમે કઈ રીતે વિચારી શકો કે આ ખેલાડી વર્લ્ડ કપમાં નહીં રમતો હોય? હા, ફોર્મ હોવું ના હોવું, આઈ એમ નોટ કન્સિડરિંગ ધેટ રાઇટ નાઉ. એ અત્યારે આપણે નથી જોતા કે ફોર્મ એનું કેવું છે કે, પણ આજની તારીખમાં, કારણ કે તમારે પરફોર્મ તો આજે કરવું પડશે ને. તમારે 2027નો વર્લ્ડ કપ રમવો હોય તો પરફોર્મ તો આજે કરવું પડશે, 2025માં, 2026માં. તો એ પરિસ્થિતિની અંદર વિરાટ કોહલી હેઝ બીન નંબર 1. એનું એન્થુઝિયાઝમ તમે જુઓ. એ મેદાન કોઈ પણ બોલર બોલિંગ લે સૌથી વધારે કૂદકા મારતા હોય તો વિરાટ કોહલી. જેટલું એનું ઇન્વોલ્વમેન્ટ છે, એટલું એનું એન્ગ્રોસમેન્ટ છે એની અંદર. આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ વિચ અ પ્લેયર શુડ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ તમે કોઈ પણ બોલર હોય કે કોઈ પણ બેટ્સમેન હોય, અપીલ કરવાની સ્ટાઇલ જુઓ તમે, તો હી ઇઝ ઓલવેઝ ટીમ માટે લડનાર ખેલાડી. અને આવા ખેલાડીઓ ટીમમાં હોય તો ટીમનું એ થાય. એટલે વન ડે શ્રેણીની અંદર જીત જે મળી છે આ બે ખેલાડીઓના આધારે તો મળી જ છે. કારણ કે આપણા મહત્ત્વના ખેલાડીઓ બીજા નહોતા. શુભમન ગિલ છે કે તમે શ્રેયસ અય્યરની વાત કરો, તો હું માનું છું કે આ પરિસ્થિતિમાં યસ દે આર. અચ્છા, બીજું કે એમની પાસે બહોળો અનુભવ છે. 83-84 સેન્ચુરી પેલા છોકરા, એ વિરાટ કોહલી મારી 52-53 તો એની વન ડેની સેન્ચુરી છે. હવે વન ડેની અંદર જે સૌથી વધારે સેન્ચુરી મારનાર વિશ્વમાં, એ આજની તારીખમાં સેન્ચુરી મારીને બતાવતો તેને નહીં લેવાની ભૂલ તો કોણ કરે? હવે હું તો નથી માનતો એવું. તો આ સફર હજુ પૂરી નથી થઈ. આ બંને ખેલાડીઓ, આઈ એમ વેરી શ્યોર દેટ ધે વિલ બી ધેર ઇન ધી નેક્સ્ટ વર્લ્ડ કપ. અને વન ડે વર્લ્ડ કપ ઇઝ સમથિંગ, મેં તમને કહ્યું, વન ડે વર્લ્ડ કપ ઇઝ નોટ T20 એન્ડ ઇટ ઇઝ નોટ એ ટેસ્ટ, બટ ઇટ ઇઝ અ વેરી ક્રુશિયલ બિટવીન ધીસ ટુ. આ બે ફોર્મેટનું, કારણ કે એમાં 20 ઓવર સુધી તમારામાં જુસ્સો રહે છે. 20 ઓવરથી 50 ઓવર સુધી જુસ્સો ક્યાં જાય છે? સો એ વસ્તુ અગત્યની છે કે એ 30 ઓવર્સમાં કયો ખેલાડી કેટલું માથું નીચું રાખીને બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર રમીને ટીમને એક સારું ટોટલ અપાવે છે. આઈ થિંક ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે એ પરિસ્થિતિમાં જુઓ તો ભારતની ટીમમાં વન ડેની અંદર ખાસ કરીને આપણે યાદ છે ફાઇનલમાં આપણે હાર્યા છીએ, બધાને ખબર છે. પણ એ ફાઇનલમાં આપણે જે હાર્યા છીએ એનો બદલો લેવાની જો કોઈ અત્યારે પ્રિપેરેશન આપણે કરી રહ્યા હો તો એ પ્રિપેરેશનમાં આ બે ખેલાડીઓ ટીમમાં ચોક્કસ બેસે છે. અશોકભાઈ, હવે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની જે T20 શ્રેણી છે એ કઈ રીતે મૂલવી શકાય? ભારત નંબર 1 ટીમ છે, તે પુરવાર કરવાનું તેમણે સાબિત કર્યું કહી શકાય. ઇટ ઇઝ અ ફેક્ટ કે ભારતની અત્યારે T20ની ટીમ બહુ જ મજબૂત છે. એની પાસે જે બેટર્સ છે, હું નથી માનતો કે વિશ્વના કોઈ પણ દેશ માટે આવા ખેલા, ભલે ઓસ્ટ્રેલિયા તમે કહેતા બહુ ડોમિનેટિંગ ટીમ છે, બટ નો, T20ની અંદર ભારતનો સામનો કરી શકે તો ભારત સામે રમી શકે એવા ખેલાડીઓ નથી અને એવી બોલિંગ નથી કે જે ભારતના ખેલાડીઓને ડોમિનેટ કરી શકે. એટલે તમે જુઓ, દરેકે દરેક ખેલાડી જે રીતે T20માં રમ્યો છે, તિલક વર્મા લઈ લો, હાર્દિક પંડ્યા, આટલા બધા વખત પછી પાછો આવીને એ ખેલાડી પહેલા બોલથી ચોગ્ગા છગ્ગા મારે તો સેલ્યુટ તો કરવી પડે ને ભાઈ. તો આ જે પરિસ્થિતિ છે, તિલક વર્માની તમે વાત લઈ લો, શુભમન ગિલ તો ખેર હવે વર્લ્ડ કપની પહેલાં એમાં તો નથી, પણ ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો સૂર્યકુમાર યાદવની વાત કરો
તો એ ખેલાડી હજુ સુધી, અને એને તો T20નો કેપ્ટન બનાવ્યો છે વર્લ્ડ કપનો, એટલે નાવ હી ઇઝ ઓનલી એક જ કડી એવી છે કે જે નબળી કડી ભારતીય ટીમમાં જોવા મળી રહી છે. અધરવાઇઝ અભિષેકની વાત કરો, સંજુ સેમસનની વાત કરો, તિલક વર્માની વાત કરો, એક A to Z પ્લેયર્સ જે છે એ 7 થી 8 સુધી તમારા પાસે બેટર્સ છે અને 8-8 પરફોર્મ કરે છે. એટલે શરૂઆતની વિકેટો પડી જાય તો હાર્દિક પંડ્યાએ મેચ તમને જીતાડી દીધી. શરૂઆતમાં તમને સારી સ્ટાર્ટ આપે તો પાછળ બાકીના ખેલાડીઓ જબરજસ્ત સ્ટાર્ટ આપીને રમીને તમને જીતાડે. તમારી ટીમમાં 5 બેટ્સમેન છે, ચાર ઓલરાઉન્ડર છે, તમારી પાસે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે, સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર છે, સારા બોલર્સ છે, એવરીથિંગ જે તમે કહો એ બધી જ વસ્તુ ઇન્ગ્રેડિયન્ટ તમારી ટીમમાં છે. એટલે ભારતની અત્યારની ટીમ ના કેવળ મજબૂત છે, પણ આ ટીમ એ વર્લ્ડ કપમાં જે થોડાક જ વખતમાં શરૂ થવાનો છે એમાં જબરજસ્ત પ્રદર્શન કરી શકે એમ છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં આપણે T20 વર્લ્ડ કપ જીત્યા. હવે બીજો એક વર્લ્ડ કપ જીતવાની જે જેની જવાબદારી સોંપવામાં આવી છે સૂર્યકુમાર યાદવને, તો એ સૂર્યકુમાર યાદવ જીતાડે એને એ પણ. અને યસ, તમે કહ્યું બહુ સાચી વાત છે, નંબર 1 આપણે છીએ. આપણા 5માં 10 બેટર્સ જે ટોપના ICCના હોય એમાં આપણા બેટર્સ પણ ઘણા બધા ઇન્ક્લુડ છે. બોલિંગ આપણી બહુ સારી થાય છે. વરુણ ચક્રવર્તી નંબર 1 બોલર છે T20નો, નંબર 1 બેટર છે અભિષેક શર્મા, ઇઝ રાઇટ ઓન ધ ટોપ. તો જ્યાં તમારી ટીમના આવા બધા દિગ્ગજ ખેલાડીઓ જે ટોચના સ્થાન પર અત્યારે ICC રેન્કિંગમાં હોય, તો આઈ થિંક T20માં ભારત એક બહુ મોટું ફેક્ટર છે અને બહુ મોટું ફેક્ટર રહેશે, અનલેસ એન્ડ અન્ટિલ કોઈ એને ચેલેન્જ કરે. તો ચેલેન્જ તો થઈ નથી શક્યું. T20માં આપણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યા, આપણે ઇંગ્લેન્ડને પણ હરાવ્યા, આપણે સાઉથ આફ્રિકા પણ હરાવ્યા. તો વી હેવ બીન વિનિંગ ઓલ અરાઉન્ડ. એટલે માનું છું કે આપણી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો આપણે આ વર્લ્ડ કપ જીતવાના પણ બહુ પ્રબળ દાવેદાર છીએ એમ કહી શકાય. અશોકભાઈ, ટેસ્ટ સિરીઝની વાત કરી, વન ડેની વાત કરી, T20ની વાત કરી, તો હવે T20ની અંદર આપણું જોરદાર પરફોર્મન્સ જોવા મળ્યું ભારતીય ટીમનું. તો T20નું ડોમિનેશન છે જે હમણાં જ આપે કહ્યું, તો ભારત માટે આગામી જે વર્લ્ડ કપ આવી રહ્યો છે તેમાં કામ લાગશે ખરું? તમે પ્રિપેરેશન જ્યારે કરો છો, પરીક્ષા લઈને પરીક્ષામાં બેઠા હો તો આખી ચોપડીના મોટાભાગના સવાલો તમે વાંચી લીધા હોય, પછી એમાંથી તમે મુખ્ય સવાલો થોડા તારવીને એ રીતે વાંચ. શું ભારત તૈયારી કરે છે? તૈયારીને કઈ રીતે તમે કહી શકો કે એની સામે ટીક થાય? તો ભાઈ આપણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, ટીક. ઇંગ્લેન્ડને હરાવ્યું, ટીક. આપણે સાઉથ આફ્રિકાને ટીક. તો એનો અર્થ એ થયો કે તમારો જે વાંચવાનો કોર્સ છે પતી ગયો. તમારા ખેલાડીઓ, તમારા બેટર્સ, તમારા બોલર્સ, તમારી ફિલ્ડિંગ, તમારા કેપ્ટન, તમારું મેનેજમેન્ટ, એવરીથિંગ વર્કિંગ ઇન વન ડિરેક્શન. અને બીજી સૌથી મહત્ત્વની વાત જે મને લાગે છે, દે હેવ ધ મિશન, ધ ગોલ ઇઝ ધેર ઇન ફ્રન્ટ ઓફ યુ. એ ગોલની અંદર તમે વિચાર કરો કે ભારતીય ટીમે આટલું મોટું ડિસિઝન લીધું છે કે શુભમન ગિલને ટીમમાંથી બહાર મૂક્યો છે. એનો અર્થ એ થયો કે યુ આર ટ્રાઇંગ ફોર ધ બેસ્ટ ઓફ યોર ટીમ. તમે જો 2 વિકેટ કીપર, તમે 2 વિકેટ કીપરને ટીમમાં લીધા છે. 2 વિકેટ કીપરને તમે ઓપનિંગ બેટ્સમેન તરીકે યુટિલાઇઝ કરવાના છો. મિડલ ઓર્ડરમાં તમારી પાસે એક વધારાનો ખેલાડી રિંકુ સિંઘ એક બેટ્સમેન તરીકે તમે રમાડી શકો, એ પ્રકારનું ટીમ મેનેજમેન્ટ છે. તો હું એકચ્યુઅલી જોવા જાઉં તો આ ટીમ જોઈને જ મને બહુ વેરી મચ ઇમ્પ્રેસ, બિકોઝ ધીસ ઇઝ ધ ટીમ વિચ કેન ડૂ સમથિંગ. તો માનું છું કે એક વસ્તુ ચોક્કસ છે કે આ ટીમ, આ બેટર્સ, આ બોલર્સ, આ કેપ્ટન અને આ મેનેજમેન્ટ એ આગામી વર્લ્ડ કપ જીતાડે તો હું તો આશ્ચર્ય નહીં પામું. અશોકભાઈ, ટેસ્ટ, વન ડે અને T20 આપણે 3 ફોર્મેટની વાત કરી છે. 3 ફોર્મેટમાં અલગ અલગ પરફોર્મન્સ જોવા મળે છે અલગ અલગ પ્લેયરના. પણ શું ટેસ્ટ, વન ડે અને T20 એમ 3 શ્રેણીનું આયોજન કેટલું મહત્વનું? પ્રોબ્લેમ એ થાય છે કે જ્યારે તમે 3 શ્રેણી રમવા, એક તો વ્હાઇટ બોલની શ્રેણી ઘણીવાર હોય છે, એટલે વન ડે અને T20 એ ઓકે છે. 3 ફોર્મેટમાં જ્યારે તમે રમતા હો, અથવા તો જે ખેલાડી 3 ફોર્મેટમાં રમે છે એની જે માનસિકતા છે, ધી માઇન્ડસેટ એનું છે, તો તમે માર્કરમ ધારો કે ટેસ્ટ મેચમાં રમતો હોય તો એ સ્ટેડી રમે, T20માં રમે તો એ તો ફટાફટ રમે. તો આ જે એડજસ્ટમેન્ટ ઓફ ધેર ટેકનિક્સ આ બહુ અગત્યનો છે. ટેસ્ટ મેચ તો ખેલાડી જ્યારે વન ડે અને T20 રમતો હોય થોડોક તો કોન્શિયસ થવાનો જ છે. એ તમે એક જગ્યાએ બોલ નાખશો તો એ ત્યાં ચોગ્ગો ફટકારવા જતો રહેશે, એનામાં ધૈર્ય ઓછું હશે. એટલે આ એક 3 શ્રેણીનું આ એક નબળું પાસું છે કે તમે 2 શ્રેણી તમને બહુ ઇન્ટરેસ્ટ આવે, તમને એમ થાય કે હા બહુ સરસ છે વ્હાઇટ બોલની શ્રેણી,
બટ રેડ બોલ ઇઝ અ ડિફરન્ટ બોલ ગેમ. એક અલગ પ્રકારના ટેમ્પરામેન્ટ સાથે રમવાનું છે, અલગ પ્રકારનું તમારું ધૈર્ય ત્યાં જોઈશે અને અલગ પ્રકારની તમારી ક્રિકેટિંગ સ્કિલ્સ ત્યાં જોઈશે. તો હું માનું છું કે એ ફોર્મેટને થોડુંક અલગ રાખવું એ મારી દ્રષ્ટિએ બરાબર છે. એક ટેસ્ટ શ્રેણી રમવા માટે ઘણી ટીમો આવે છે, ઘણી ટીમો વન ડે T20 રમવા આવે છે. તો એ પરિસ્થિતિમાં હું માનું છું કે ત્રણેય ફોર્મેટને એક સાથે રમાડીને પ્લેયર્સ એના મિક્સ હોય તો એની અસર એ તમને અહીંયા જોવા મળે છે. એટલે કે T20માં અથવા તો વન ડે શ્રેણીમાં જોવા મળે છે. એટલે આ ફોર્મેટ મારી દ્રષ્ટિએ થોડુંક તકલીફવાળું છે. રેડ બોલ અને વ્હાઇટ બોલ એમ બે ફોર્મેટમાં જો ટુર્નામેન્ટ્સ અથવા તો ટોર્સનું ઓર્ગેનાઇઝેશન થાય તો આઈ થિંક ઇટ ઇઝ ગુડ ટુ ફોર ધ ક્રિકેટ. તો આથી પ્રવાસ સમીક્ષામાં આજની ડિસ્કશન, અને આ ડિસ્કશન કરવા માટે અશોકભાઈ આપ અમારી સાથે ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.